સાવલી ભાદરવા ચોકડી પાસે આવેલ નાયરા પેટ્રોલ પંપમાં પેટ્રોલ ભરીને આવેલા ટેન્કરોમાંથી 400 લીટર પેટ્રોલ ડીઝલ ચોરીનું કૌભાંડ પંપના માલિકે ઝડપી પાડતા ચકચાર મચી ગઈ હતી। સાવલી ભાદરવા ચોકડી ઉપર જીબી શાહનું નાયરા પેટ્રોલ પંપ આવેલો છે। આ પેટ્રોલ પંપ ઉપર નાયરા કંપનીમાંથી મારુતિ ટ્રાન્સપોર્ટનું ટેન્કર પેટ્રોલનો જથ્થો લઈને આવ્યું। તે સમયે હાજર પંપના માલિક જેબી શાહને ટેન્કરના વાલ્વ સાથે છેડખાની થઈ હોવાની શંકા જતા તેઓ ટેન્કર સ્થિત જથ્થો તપાસ્યો હતો, જેમાં 400 લીટર પેટ્રોલની ઘટ જણાઈ આવી હતી। દરમિયાન તેઓએ અંગેની જાણ વડોદરા તોલમાપ વિભાગને કરતા જુનિયર નિરીક્ષક પીએમ કંજારિયા ટીમ સાથે દોડી આવ્યા હતા। ટેન્કરના વાલ્વની ચકાસણી કરી હતી, જેમાં સીલ સાથે છેડખાની થઈ હોવાનું જણાઈ આવતા કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી। જામનગર કંપનીમાંથી મારુતિ રોડવેઝનું ટેન્કર પેટ્રોલ ડીઝલનો 20,000 લીટરનો જથ્થો લઈને આવ્યું હતું। આ ટેન્કરના વાલ્વના સીલ સાથે છેડખાની થયેલી હોવાની શંકા જતા જથ્થો તપાસ કરવામાં આવ્યો હતો, જેમાં 400 લીટર જથ્થો ઘટ હોવાનું જણાઈ આવ્યું હતું। આથી અંગેની જાણ વડોદરા કાનૂની માપ વિજ્ઞાન શાખાને કરવામાં આવતા ટીમ આવી પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી છે। જુનિયર નિરીક્ષક કાનૂની માપ વિજ્ઞાન શાખાના જુનિયર નિરીક્ષક પીએમ કંજારિયાએ જણાવ્યું હતું કે ભાદરવા ચોકડી ખાતે આવેલ પેટ્રોલ પંપના માલિકની ફરિયાદ મળતા તપાસ માટે આવ્યા હતા। પ્રાથમિક તપાસમાં ટેન્કર ઉપર મારવામાં આવતા સીલ સાથે છેડખાની થઈ હોવાનું જણાઈ આવ્યું છે। સરકારી નંબરની છાપ જણાઈ આવી નથી, આથી જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। વધુ તપાસમાં ગેરરીતિ બહાર આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ફિલિંગ સ્ટેશનની જે ફરિયાદ આવેલ હતી એ અન્વયે અમારા મદદનીશ નિયંત્રક શ્રી વડોદરાની સૂચના અન્વયે આજે અમે અહીંયા તપાસમાં આવેલા હતા। આ ફરિયાદ અન્વયે સ્થળ તપાસ કરતાં એવું માલુમ પડેલ છે કે જે સરકારશ્રીના નિયમો અનુસાર સીલ ઉપર આગળ પાછળ જે છાપ હોવી જોઈએ એમાં નિરીક્ષક શ્રી જે નંબરવાળી છાપ છે એ જણાઈ આવતી નથી। પ્રાથમિક રીતે એમાં છેડછાડ કરેલી હોય જણાઈ આવી। હવે આ મારુતિ રોડવેઝની ગાડી અમારી ત્યાં આવી, તે ગાડી GJ035464 એ ગાડીમાં અમોને 400 લીટર જેટલી માલ ઘટ પડી, જેથી અમોએ ગાડી ખાલી કર્યા બાદ ચેક કરી તો અમોને ખબર પડી કે એમના જે ઉપરના સીલ છે, જે તોલમાપના સીલ છે, તે સીલ સાથે છેડછાડ કરી અને બદલી અને ડુપ્લિકેટ કરાવેલા છે, જેથી અમોએ અહીંયા લોકલ વડોદરાના સાહેબોને તોલમાપના ટીમને અહીંયા સ્થળે બોલાવી છે। એ લોકો અત્યારે આ સ્થળ પર આની ચકાસણી કરી રહ્યા છે। સીલ તદ્દન ખોટા અને તદ્દન ગવર્મેન્ટના છાપ જે આવે પંચિંગ તે ટોટલ મારેલી નથી, જેથી ડુપ્લિકેટ છે તેમ ક્લિયર સાબિત થાય છે।